નવસારીમાં સતત ત્રીજા દિવસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસનો વિરોધ. રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. નવસારી શહેરના ગેટ નજીક રસ્તા ઉપર કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન. મોટી સંખ્યામાં કોંગી કાર્યકરોએ રસ્તા ઉપર ઉતરી નોંધાવ્યો વિરોધ. બિસ્માર બનેલા રસ્તાનું સમારકામ ન થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની કોંગ્રેસની જાહેરાત. બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ. રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિની સાથે સતત ત્રીજા દિવસે નેશનલ હાઈવે 48 પર અમે ચક્કાજામ કર્યો છે. અમારી એક જ માંગણી છે, જો રસ્તો સારો નહીં આપવાનો હોય તો ટોલ ટેક્સ ઉઘરાવવાનું બંધ કરો. જેના કારણે અહીંના મુસાફરોને હાનિ થાય છે, વાહન ચાલકોને હાનિ થાય છે, મૃત્યુ થાય છે, એમના વાહનોને નુકસાન થાય છે. એટલે જ્યાં સુધી ટોલ નાખો બંધ નહીં કરે અથવા રસ્તો સારો નહીં બનાવે ત્યાં સુધી અમારું આંદોલન અમે ચાલુ રાખીશું. સ્થાનિક લોકો પાસે ટોલ લેવામાં એમને અમે કહીએ છીએ કે ટોલ લેવાની જરૂર નથી અને ટોલ આપવાની જરૂર નથી. આપણે આપણા વિસ્તાર વાળાએ ટોલ કોઈ આપવાની જરૂર નથી અને કોઈ બી જગ્યાએ તકલીફ હોય તો અમને જાણ કરો. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.